મહેસાણાના કડીના કરણનગર રોડ પર આવેલી સ્ફલ એક્ઝોટિકા સોસાયટીમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। એક પરિવાર સોમનાથ દર્શન માટે બહાર ગયો હતો ત્યારે રાત્રિના સમયે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। મકાનનું તાળું તોડીને અંદર પ્રવેશેલા તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી છે। પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ લગભગ 10 તોલા સોનાના દાગીના અને 50,000 રૂપિયાની રોકડ ચોરાઈ હોવાનું અનુમાન છે। આખી ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં 5 થી વધુ તસ્કરો મકાનમાંથી ચોરી કરીને ફરાર થતા જોવા મળે છે। સોસાયટીના રહીશો દ્વારા પરિવારને જાણ કરાતા તેઓ તરત જ પરત ફર્યા હતા અને કડી પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે।